નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात बॉर्डरे पाकिस्ताने करी तैयारी। खास मित्रों फरी एक बार भारत और पाकिस्तान वच्चेना संबंधों बगड़ी रह्या छे। तेनी वच्चे आज सौथी मोटा समाचार आवी रह्या छे। गुजरातनी अंदर मित्रों जे कच्छ पासे बॉर्डर आवेली छे भारत और पाकिस्ताननी, त्यां मित्रों हाल मोटी हलचल जोवा मळी छे अने पाकिस्ताने मित्रों जे छे खास करीने गुजरात बॉर्डरे नवी तैयारी हाथ धरी छे, जेने लईने अत्यारे मित्रों जे सौथी मोटा समाचार हाल हमणां थोड़ी मिनिटों पहला आव्या छे ते अनुसार पाकिस्ताने गुजरातना जे सक्रिय जे नजीकना मित्रों माहोल छे अने खास कच्छ पासे मित्रों जे सरक्रीक नामनो विस्तार आवेलो छे, तो आ सरक्रीक नामनो गुजरातनो जे विस्तार छे त्यां मित्रों आगळ पाकिस्तान बॉर्डरे पाकिस्ताने तेना एयर डिफेन्स सिस्टमो करी नाखी छे तैनात। एटले के जे पाकिस्तानना लड़ाकू विमानो छे तेने मित्रों कच्छ लागुना जे सरक्रीक लागुना विस्तारो छे, भारत पाकिस्ताननी बॉर्डर छे गुजरात पासे, त्यां मित्रों मूकी देवामां आव्या छे। पाकिस्तानने मित्रों जे छे ते भारतथी डर होय के शुं होय तेनी कोई खातरी नथी, परंतु पाकिस्ताने जे छे ते गुजरात पासे तेनी मित्रों जे पाकिस्तानी बॉर्डर छे त्यां एयर डिफेन्स सिस्टम एटले के विमानो जे छे ते लगावी दीधा छे, लड़ाकू विमानो। पाकिस्ताने मित्रों जे सरक्रीक विस्तारमां लगाड़ी दीधी छे सिस्टमो, तेने कारणे अत्यारे लगातार तणाव वधी रह्यो छे। आ क्षेत्रनी अंदर सिंधु नदीना त्रिकोण पासे मित्रों जे आ भाग आवेलो छे ते कीचड़वाळो विस्तार छे अने आ कीचड़वाळा भागोमां मित्रों एयर डिफेन्स सिस्टम पाकिस्ताने लगावी छे। मित्रों 2 दिवस पहला ज पाकिस्ताने जे छे ते काश्मीर लागुना विस्तारोमां ड्रोन वडे हुमलो पण कर्यो हतो। त्यार पछी मित्रों आज फरी एकवार गुजरात पासे आ हलचल जोवा मळी छे। आना कारणे हवे जे छे ते भविष्यमां भारत अने पाकिस्तान वच्चे फरी जे तणाव वधी रह्यो छे ते आखरे युद्धमां जईने पूरो थशे तेवुं लागी रह्युं छे, कारण के घणा बधा निष्णातोए 2026 ની શરૂઆતથી પહેલા જ આગાહી અને ભવિષ્યવાણીઓ કરી હતી કે 2026 ની અંદર એક ભવિષ્યમાં મોટું યુદ્ધ જે છે તે ભારત પાકિસ્તાન જોવા મળશે, એવી આગમવાણી પણ કરવામાં આવી હતી અને આગમવાણી અનુસાર અત્યારે પાકિસ્તાન જે છે તે હરકતો પણ કરી રહ્યું છે। હવે જોવાનું રહેશે મિત્રો પાકિસ્તાનની આ જેટલી પણ હરકતો છે તેનો ભારત જે છે તે આવનારા દિવસોમાં શું જવાબ આપે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો હવે તમારા સરકારી કામો જે છે તે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી થઈ જશે। જે હા મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો જો તમારે દાખલાઓ કઢાવવા હોય, જેમ કે આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનું પ્રમાણપત્ર કઢાવવું હોય, તો આ બધી બાબતો કરાવવા માટે તમારે પહેલા લાઇનમાં ઉભા રહીને ધક્કાઓ ખાવા પડતા હતા। સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પાસે જઈને સરકારી ઓફિસોની અંદર મિત્રો બેસવું પડતું હતું। હવે મિત્રો એ બધી વસ્તુ તમારા મોબાઈલ ફોનના માધ્યમથી થઈ જશે, કારણ કે રાજ્યના મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ ICIT તેમજ ઈ ગવર્નર્સ દ્વારા મિત્રો વોટ્સએપ નંબરો જાહેર કરીને માહિતી આપવામાં આવી છે। એટલે હવે તમારા જે વોટ્સએપ છે મિત્રો એની અંદર જે તમે મેસેજ અને વિડીયો કોલ કરો છો તે વોટ્સએપના માધ્યમથી તમારા જન્મ તારીખના દાખલાથી લઈને મિત્રો આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર જેવા મિત્રો કેટલાક જે પ્રમાણપત્રો છે તે નીકળી શકશે તેવી સુવિધાઓ જાહેર કરવામાં આવી છે। ત્યાં જઈને મિત્રો તમે વધુમાં પણ વાંચી શકો કે કયા કયા ડોક્યુમેન્ટ, કયા કયા પ્રૂફ અને કયા કયા દસ્તાવેજો તમે ઓનલાઈન કઢાવી શકો। આ માટે મિત્રો લાભાર્થીઓએ જે છે તે ખાસ કરીને પહેલા તો મોબાઈલ નંબર ઉપરથી હેલો અને હાય લખીને મોકલવાનું રહેશે। સામેથી તમને જવાબ આપવામાં આવશે અને આ સેવાનું સુશાસન આપવામાં આવશે। હવે મિત્રો હમણાં જે છે તે આવનારા થોડા દિવસોમાં જે છે તે આ સેવા શરૂ થઈ જવાની છે કે જેના માધ્યમથી ઓનલાઈન ઘરે બેઠા વોટ્સએપના માધ્યમથી તમારા પ્રમાણપત્રો નીકળશે। ત્યાર પછી સરકારી કામો પતાવવા માટે તમારે લાંબી લાઈનમાં રાખવું નહીં પડે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને જે નવા નિયમો લાગુ થયા છે, ખાસ દરેક લોકો સાંભળી લેજો, નહીતર 10,000 રૂપિયા સુધીના દંડ તમારે ભરવા પડી શકે અને અમુક કિસ્સાઓમાં જેલ પણ થઈ શકે। તેની વચ્ચે મિત્રો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI તેની સત્તાવાર વેબસાઇટ ઉપર મિત્રો આ નિયમો જે છે તે લખવામાં આવ્યા છે। તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તો આ નિયમોનું પાલન તમારે કરવું પડશે, જેની અંદર મિત્રો સૌથી પહેલા તો જો આધાર કાર્ડ તમે નકલી બનાવેલા હોય તો નકલી આધાર કાર્ડ ઉપર જે છે તે 10,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે। તો જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર ગફલો કરીને જો કોઈ નકલી આધાર કાર્ડો બનાવી લીધા હોય દસ્તાવેજ તરીકે તો એની અંદર તમને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે। અને પાન કાર્ડની અંદર પણ મિત્રો તેવો જ દંડ જે છે તે આપવામાં આવશે। જો તમે નકલી પાન કાર્ડો, એકથી વધારે પાન કાર્ડો સાચવ્યા હશે તો 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજાની પણ જોગવાઈ જે છે તે મિત્રો કરવામાં આવેલી છે। આવકવેરા વિભાગને મિત્રો તમારી દરેકે દરેક માહિતી જે છે તે ત્યાં સાચવેલી હોય છે। જો તમે મિત્રો નાણાકીય વ્યવહારો કરવા માટે નકલી પાન કાર્ડ વાપરશો તો
સમયની અંદર આવકવેરા વિભાગની નોટિસ આવી શકે, જેલ પણ થઈ શકે, 10,000નો દંડ પણ થઈ શકે. અને જો મિત્રો તમે ખોટી રીતે પાન કાર્ડ નહીં કઢાવેલું હોય અને ભૂલમાં જો નીકળી ગયું હોય તો તમારે યોગ્ય પુરાવાઓ આપવા પડશે, તો મિત્રો તમે આ દંડથી બચી શકશો. અને સૌથી મોટી વાત, જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને હજુ સુધી લિંક નથી કર્યું તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 હતી, એ જતી રહેશે. ઉપરથી 20 દિવસ બીજા નીકળી ગયા છે. જો હજુ તમારું આધાર પાન કાર્ડ લિંક નહીં હોય તો હવે તમે કરાવવા જશો તો 1,000 રૂપિયાનો દંડ અલગથી પણ આપવો પડશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગાડી લેવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે ગાડી ખરીદવા માટે પણ તમને પૈસા આપશે, 2 વ્હીલર ખરીદવા માટે પૈસા આપશે. આ યોજનાની વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના જે છે તે ખાસ કરીને નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ યોજનાને મંજૂરી મળી હતી. ત્યારે મિત્રો આ યોજના જે છે તે 5 વર્ષ પહેલાની છે. 2020માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ વિજય રૂપાણી હતા ત્યારની આ યોજના લાગુ છે, જેમાં ખાસ સરકાર જે છે તે મિત્રો 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત પૈસા આપે છે બાઇક ખરીદવા માટે. તેની અંદર મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો સૌથી પહેલા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ અને આટલા પ્રૂફ સાથે મિત્રો તમે આ યોજનામાં અરજી કરીને 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ગાડી ખરીદવા માટે મેળવી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની ચિંતા વધી રહી છે. શા માટે તેના વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાના હપ્તો મેળવનારા જેટલા પણ ખેડૂત છે, એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાના હપ્તો લઈ રહ્યા છે, બધા જ ખેડૂતોની ચિંતામાં અચાનક વધારો થયો. તેનું મેઇન કારણ શું છે તો ગુજરાતમાં જે આવનારો 22મો હપ્તો છે 2,000 રૂપિયાનો, એ મળે એ પહેલા તમારે કેટલાક કામો ફરજિયાત કરવા પડશે, નહીતર આવનારા 22માં 2,000 રૂપિયાના હપ્તાથી તમે વંચિત રહી જશો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તેની અંદર મિત્રો સૌથી મોટા સમાચાર તો એ છે કે તમને ખાસ કરીને આ વખતે જે આવનારો હપ્તો છે, જો તમે ફાર્મર આઈડી કાર્ડ નહીં બનાવ્યું હોય, ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય, ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવ્યું હોય તો એ હપ્તો તમને નહીં મળે. તો એના માટે સૌથી મોટા સમાચાર એ છે કે તમારે જે છે તે સૌથી પહેલા તમારું ફાર્મર આઈડી કરાવી લેવાનું છે, ખેડૂત આઈડી કાર્ડ બનાવી લેજો, કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર સરકારે આ કાર્ડ ફરજિયાત બનાવ્યા છે, અને જો આ કાર્ડ નહીં હોય, ખેડૂત કાર્ડ નહીં હોય તો 2,000 રૂપિયાના હપ્તા એવા ખેડૂતો જે છે તે આવનારા હપ્તામાં ના મળી શકે. તો ખાસ મિત્રો, જો તમે પણ 2,000 રૂપિયાના હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો, ફાર્મર આઈડી કાર્ડ જે છે તે બનાવી લેજો. એના માટે જો તમને ના આવડતું હોય તો તમે કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓના ફોર્મ ભરતા હોય ત્યાં પણ જઈને મિત્રો જે છે તે આ કામ કરાવી શકો. યોગ્ય ફી આપીને તમે તમારું આ ફાર્મર રજિસ્ટ્રી જે છે એ પ્રોસેસ કરાવી શકો. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો વિશ્વ યુદ્ધના એંધાણ ભારતને જે છે તે મોટો આદેશ આપી દેવામાં આવ્યો. તેની વચ્ચે અત્યારે મિત્રો વિશ્વભરની અંદર જે છે તે જ્યાં જોવો ત્યાં યુદ્ધો ફાટી નીકળ્યા છે. તેની વચ્ચે હવે જે અમેરિકા જેવો મોટો દેશ યુદ્ધમાં આવતા વિશ્વ યુદ્ધ સુધીની વાત જે છે તે મિત્રો થવા લાગી છે, અને ભારત સરકારે પણ આદેશ આપી દીધો છે. પોતાના વિદ્યાર્થીઓ અને નાગરિકો છે તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તેની વચ્ચે મિત્રો અમેરિકાએ જે છે તે વેનેઝુએલા ઉપર હુમલો કર્યો, ત્યાર પછી હવે અમેરિકન એજન્સીઓ તરફથી એવી માહિતી મળી રહી છે, અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા હવે ઈરાન ઉપર હુમલો કરી શકે તેવા સમાચાર આવ્યા છે, જેથી ભારત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. ઈરાનમાં ગમે ત્યારે સર્જાઈ શકે મોટું યુદ્ધ, તેને કારણે ભારતીય સરકારે આદેશ આપી દીધો છે કે ભારતના જેટલા પણ લોકો ઈરાનમાં અત્યારે છે, એટલે કે જે કોઈ ભણવા ગયા હોય, કોઈ નાગરિક, ભારતીય નાગરિક ફરવા ગયા હોય, તો તરત ને તરત ઈરાન જે છે તે છોડી દેવું. એટલે કે ઈરાન દેશમાં કોઈ પણ ભારતના વિદ્યાર્થીઓ ભણતા હોય અથવા ફરવા ગયેલા હોય, તરત મિત્રો જે છે ઈરાન દેશ છોડી દેવો તેવો આદેશ આપ્યો છે ભારત સરકારે. ઈરાનમાં જે અત્યારે સંકટ ઘેરાઈ રહ્યું છે, લગાતાર અમેરિકા ધમકી આપી રહ્યું છે, તેને કારણે જે છે તે ખાસ કરીને ભારતે આદેશ આપ્યો અને ત્યાંના નાગરિકોને કહ્યું કે તાત્કાલિક જે છે તે દેશ છોડી દેવો, કારણ કે મોટું સંકટ અને મોટું યુદ્ધ સર્જાઈ શકે. ત્યાર પછી મિત્રો આવનારા 15 દિવસથી લઈને 1 મહિના સુધીની નવી આગાહી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર અચાનક હવે ઉત્તરાયણ પછી હવામાનમાં જે છે તે મોટા પલટાઓને લઈને સૌથી મોટી આગાહીઓ આવી રહી છે, અને 1-2 દિવસ નહીં પરંતુ 15 દિવસથી 20 દિવસની આગાહીઓ કરી દેવામાં આવી છે. વાત કરીએ તો સૌથી ચિંતાજનક આગાહી એ છે કે 22 તારીખથી 26 તારીખની વચ્ચે, એટલે કે 22 થી 26 જાન્યુઆરીની વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષનું પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે, જેને કારણે ફરી એકવાર ગુજરાત
શરૂઆતમાં કમોસમી વરસાદ અને ઝાપટાઓ જે છે તે પડી શકે, તો 25 તારીખ આસપાસ જે છે તે મિત્રો એક ઝાપટાની શક્યતાઓ છે, તો ખેડૂતોએ અગાઉ જે છે તે તૈયારી કરીને રાખવી, કારણ કે રવિ પાકોને નુકસાન થઈ શકે. અને આટલું જ નહીં મિત્રો, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ ફરી એકવાર એક નવું માવઠું આવી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી. એટલે કે આજે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે એ મહિનો અને આવનારો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો છે, એ મહિનાની શરૂઆતમાં પણ એટલે કે 5 ફેબ્રુઆરી સુધી જે છે તે હવામાન ડહોળવાનું છે, જેને કારણે ફરીવાર પાછું માવઠાનું સંકટ 5 તારીખ આસપાસ આવનારા મહિનાની અંદર પણ વધી શકે, જેને કારણે મિત્રો જીરું, ઘઉં અને રાયડા જેવા જે પાકો છે તેને માઠું નુકસાન થઈ શકે, તો ખેડૂતોએ અગાઉ તૈયારી કરીને રાખવી. ત્યારબાદ જોઈએ તો મિત્રો સોના અને ચાંદીએ આજે તમામ રેકોર્ડ તોડ્યા. સૌથી મોટા સમાચાર સોના ચાંદી બજારને લઈને તેના વિશે વાત કરીએ તો ચાંદીમાં મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને અતિ ભારે તેજીનો માહોલ. આ વર્ષની શરૂઆતને માત્ર 15 દિવસ થયા છે, એટલે કે 2026ની સાલ શરૂ થઈ તેને માત્ર 15 દિવસ થયા છે. 2026ની સાલ શરૂ થઈ ત્યારે પહેલી તારીખે મિત્રો સોના અને ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીના ભાવ 2,32,000 હતા આ વર્ષની શરૂઆતના પહેલા દિવસે, અને 14 દિવસ થયા છે આ વર્ષને મિત્રો ત્યાં ભાવ 2,32,000 થી વધીને 2,66,000 રૂપિયાએ પહોંચી ગયા છે. એટલે કે 14 દિવસની અંદર ચાંદીના ભાવમાં 30,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો. બીજી બાજુ સોના વિશે મિત્રો વાત કરીએ તો સોનાના 10 ગ્રામ સોનાના ભાવની અંદર આ વર્ષમાં 7,000 રૂપિયાનો વધારો થયો. છેલ્લા 10 દિવસની અંદર સોનાનો ભાવ જે છે તે વધીને 7,000 વધી ગયો છે, અને ટોટલ હવે નવો ભાવ સોનાનો આજે 1,43,000 રૂપિયાને 700 રૂપિયા જે છે તે મિત્રો બોલાયો. આના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, અને હજુ આ વર્ષની દિવાળી આવે ત્યાં સુધીમાં આ ભાવ જે છે તે મિત્રો તમામ જૂના રેકોર્ડ તોડી દેશે તેવું પણ નિષ્ણાંતોનું કહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભાડા વધારવાને લઈને જે છે તે મિત્રો નવો કાયદો વ્યક્ત કરવામાં આવ્યો. મિત્રો ભાડા કરારને લઈને પણ સૌથી મોટા સમાચાર છે, અને તેની સાથે મિત્રો જે છે તે ખાસ કરીને ભાડૂત પાસેથી દસ્તાવેજો કયા મકાન માલિકોએ ઉઘરાવવા તેને લઈને પણ મિત્રો જે નવા કાયદાઓ બન્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો શહેરોમાં જે છે તે હવે ભાડા ઉપર મકાન આપવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે, ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા લોકો એવા છે કે જે ઘર ખરીદી શકતા નથી, જેથી મિત્રો ભાડાના મકાનમાં રહેતા હોય છે, તેની વચ્ચે મકાન માલિકો પણ મિત્રો જે છે તે ભાડે હવે વધારે મકાન આપવા લાગ્યા છે, રિયલ એસ્ટેટની અંદર આ એક ધંધો બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે ભાડા વધારવાના ત્રાસથી ઘણા બધા ભાડુઆતો જે છે તે કંટાળતા હોય છે, કારણ કે મિત્રો અમુક મકાન માલિકો જે છે તે ખાસ કરીને હાલતા મિત્રો ભાડા વધારી દેતા હોય છે. આની અંદર મિત્રો શું કાયદો શું જણાવે છે તેના વિશે વાત કરીએ તો ઓફિશિયલી મિત્રો જે કાયદો છે તે અનુસાર જે છે તે ખાસ કરીને મકાન માલિકો ભાડુઆતના ભાડા જે છે તે વર્ષમાં એક જ વખત વધારી શકે, અથવા જો ભાડું વધારવું હોય તો 1 વર્ષ પછી જે છે તે મિત્રો વધારી શકે તેવો નિયમ છે. જેથી જો મિત્રો તમારા મકાન માલિકો 2-3 મહિને 5 મહિને 6 મહિને ભાડા વધારતા હોય તો તમે પણ મિત્રો જે છે ખાસ કરીને નિયમ મુજબ ચાલી શકો, કારણ કે એવો કોઈ નિયમ નથી, એક એવો પાકો નિયમ છે કે 1 વર્ષ પછી જે છે તે ભાડું વધારવું. અને તેની સાથે મિત્રો સૌથી મહત્વના સમાચાર એ પણ છે કે જે ભાડું વધારવામાં આવે છે એની પહેલા મકાન માલિકોએ ભાડુઆત છે તેમને 3 મહિના અગાઉ એટલે કે 90 દિવસ પહેલા જે છે તે નોટિસ પણ આપવાની હોય છે, કે જેનાથી જે વધેલું ભાડું છે તે જો ભાડુઆતને ના પહોંચાતું હોય તો એ પોતાનું ઘર પણ ફેરવી શકે. એટલા માટે જો ભાડું વધારવું હોય તો પહેલા તો વર્ષ પછી જ વધારી શકે, અને વધારે પહેલા 3 મહિના અગાઉ નોટિસ પણ આપવાની ફરજિયાત હોય છે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દેશના યુવાઓ માટે મોટું જોખમ તમાકુ અને ગુટખા બંધીને લઈને સમાચાર. સૌથી મોટા ગુજરાતની અંદર આજકાલ યુવાનોમાં મિત્રો જે છે તે માથા અને ગળાના કેન્સરની અંદર કેસો લગાતાર વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે છતાં પણ યુવાનો જે છે તે તમાકુ અને ગુટખાનું વ્યસન લગાતાર વધારી રહ્યા છે. આના માટે કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે, જે એપ્રિલ મહિનો છે. લોકોને આ કેન્સર વિશે જાગૃતિ કરી શકાય તે માટે ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે. મોટી વાત એ છે કે મિત્રો બીડી, સિગારેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખેની આ બધી આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહે છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને આ બધી વસ્તુનું વ્યસન જે છે તે લોકો કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ નિર્ણય લીધો હતો. 2024થી લગાતાર 1 વર્ષ માટે અને ત્યાર પછી ફરી 1 વર્ષ માટે સરકારે પ્રતિબંધ કર્યું હતું ગુટખા અને તમાકુનું વેચાણ, સંગ્રહ કરવા ઉપર અને ખરીદી કરવા ઉપર 100% પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. છતાં પણ મિત્રો આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ માર્કેટમાં વેચાઈ પણ રહી છે, અને લોકો જે છે તે કોઈ પણ પ્રકારના ડર વગર આ વસ્તુ ખરીદી પણ રહ્યા છે અને સેવન પણ કરી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમાકુથી લઈને મિત્રો જે મિત્રો ગુટખા છે, દારૂ છે, આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ કે નહીં? ગુજરાતમાં કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો યુવાઓને મળશે 3000 રૂપિયાની સહાય, સાચું કે ખોટું સૌથી મોટા સમાચાર ખાસ વાત કરીએ તો મિત્રો જો તમારા બાળકો પણ જે છે તે ખાસ કરીને અત્યારે હાલ મિત્રો નોકરી શોધી રહ્યા હોય અથવા જો તમારા બાળકો યુવાન બની ગયા હોય તો એના માટે ખાસ કરીને અત્યારે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે સરકાર તરફથી. તેની વચ્ચે મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક લિંક સાથે એક યોજના વાયરલ થઈ રહી છે. એનો દાવો છે કે મિત્રો અત્યારે સરકાર બેરોજગાર ભથ્થો યોજના અંતર્ગત યુવાઓને 3500 રૂપિયા દર મહિને જે છે તે આપી રહી છે. એટલે કે એવા યુવાઓ કે જેમની પાસે કોઈ પણ પ્રકારનો નોકરી ધંધો નથી, એમને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા દર મહિને પેન્શન આપશે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો આ તદ્દન ખોટો મેસેજ છે. ભૂલથી પણ આવા કોઈ પણ પ્રકારની યોજનાના લાલચમાં ફસાતા નહીં, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગારોને દર મહિને 3000 આપવામાં આવે. આ મિત્રો જે છે તે ખાસ કરીને એક ખોટો મેસેજ છે, તેવું પીઆઈબી તરફથી પણ જાહેરાત કરવામાં આવી. તો આ પ્રકારના મેસેજો તમને છેતરવા માટે મોકલવામાં આવતા હોય છે. જો તમે આ યોજના અને આ પૈસાના લાલચમાં એ મેસેજ ઉપર ક્લિક કરો છો તો તમારી સાથે એક મોટી છેતરપિંડી પણ થઈ શકે. તો ખાસ આ પ્રકારની લાલચોથી બચીને રહો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં મહિલાઓને પૈસા કેમ આપવામાં આવતા નથી, લાડલી બહેન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને 10-10, 20-20 હજાર રૂપિયા સુધીની સહાય આપે છે. અને હમણાં જ સરકારે જાહેરાત કરી હતી કે ઉત્તરાયણ કરવા માટે મહિલાઓને 3000 રૂપિયાનું ઇનામ જે છે તે બધી જ મહિલાઓને લાડલી બહેન યોજના અંતર્ગત આપવામાં આવશે. અને મિત્રો આ લાડલી બહેન યોજના જે છે તે ખાસ કરીને ભાજપ સરકાર ચલાવે છે. તો જે પણ રાજ્યોમાં ભાજપ સરકાર છે તેમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને ભાજપ સરકાર હજારો રૂપિયા આપે છે. પરંતુ મિત્રો એક દુઃખની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ ગુજરાતમાં આવી લાડલી બહેન યોજના ચલાવવામાં આવતી નથી. જેથી ગુજરાતની મહિલાઓ પણ હવે માગણી કરી રહી છે, જેમાંથી ખાસ કુલસમબેન ગફુલભાઈ મીઠાણીએ મિત્રો પત્ર લખ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે જેવી રીતના બીજે ભાજપ સરકાર મહિલાઓ માટે લાડલી બહેન યોજના અંતર્ગત હજારો રૂપિયા આપે છે, તો ગુજરાતમાં તો ભાજપ 30 વર્ષથી છે, તો ગુજરાતની અંદર પણ બધી જ મહિલાઓને હજારો રૂપિયાની સહાય લાડલી બહેન યોજના અંતર્ગત ભાજપ સરકાર આપે તેવી માંગ કરવામાં આવી. તો મિત્રો તમારું શું કહેવું છે? અન્ય રાજ્યોની અંદર જો મહિલાઓને આ પૈસા મળતા હોય તો ગુજરાતની મહિલાઓને પણ આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણી તો ભણવા માટે દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દીકરીઓ જે છે તે ખાસ કરીને ભણી શકે એ માટે સરકાર નમો લક્ષ્મી યોજના ચલાવે છે. આ યોજનાની અંદર સરકાર 100 કરોડ 200 કરોડ નહીં પરંતુ એક સાથે 1200 કરોડથી વધારે બજેટ જે છે તે ગયા વર્ષે ફાળવ્યું હતું અને આ વખતના બજેટમાં આનાથી વધારે રૂપિયા ફાળવે તેવી શક્યતા. આની અંદર શું છે તો મિત્રો ગુજરાતમાં લોકો બાળકોને ભણાવતા હોય છે, પરંતુ જે બાળકીઓ હોય છે એટલે કે દીકરીઓને ભણાવતા નથી, કારણ કે કોઈ પણ કારણોસર હોઈ શકે, આર્થિક સગવડતા હોઈ શકે, અસગવડતા હોઈ શકે. તો સરકાર એટલા માટે હવે એવા લોકો કે જે દીકરીઓને ભણાવી શકતા નથી એના માટે ધોરણ 9, 10, 11, 12માં ભણતી જેટલી પણ દીકરીઓ છે તેમને સરકાર ભણવા માટે 50,000 રૂપિયા સુધીની સબસિડી જે છે તે નમો લક્ષ્મી યોજનામાં આપશે. અને આ યોજનાનો લાભ જે છે તે મિત્રો લાખો દીકરીઓએ ફોર્મ ભરીને મેળવી પણ લીધો છે. તો તમારી દીકરીઓ પણ મિત્રો જો શાળામાં ભણતી હોય અને ખાસ કરીને એમના માટે 50,000 રૂપિયા સુધીની જે સબસિડી ચાલે છે ફી ભરવા માટે શાળાઓની, તે અંતર્ગત તમે પણ નમો લક્ષ્મી યોજનામાં અરજી કરીને પૈસા મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો હવે તમામ લોકો આ કામ જે છે તે ખાસ કરીને ફટાફટ થઈ જશે. તો તમારે મિત્રો પહેલાની જેમ હવે તમારા જે સરકારી કામો છે અથવા અધિકારીઓ કે કચેરીએ જ્યારે કામ કરાવવા જાવશો ત્યારે પહેલા જે રાહ જોવી પડતી હતી તે હવે નહીં જોવી પડે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોના કામ જે અટકતા હતા તે હવે બંધ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી શકે તે માટે સરકારે નવા 32 જેટલા સિટી સિવિક સેન્ટર ઉભા કર્યા છે. આ સેન્ટરો ઉપર તમને સરળતાથી તમામ પ્રકારની જે કામકાજ અને માહિતી છે તે બધી મળી જશે. ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ સરકારે શરૂ કર્યું છે. તો આ બધી જે મિત્રો સુવિધા ઊભી કરવામાં આવી છે તેનાથી હવે તમામ ગુજરાતી લોકોના કામો ફટાફટ થશે. પહેલાની જેમ મિત્રો જે છે તે ખાસ કરીને ધીમી ગતિએ કામ થતા અટકશે.